વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોત. એમાં આપણે ઘણા બધા મુદ્દાઓ વિશે ચર્ચા કરી. હવે અલગ અલગ ચક્ર, એમાં નાઇટ્રોજન ચક્ર જોઈએ. આપણા વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78% છે, 21% ઓક્સિજન અને 0.1% બીજા બધા. તો આ નાઇટ્રોજન વાયુ સજીવો માટે બહુ જરૂરી છે. ઘણા બધા અણુઓના ઘટક તરીકે આવે, જેમ કે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, ડાયોક્સિન્યુક્લિક એસિડ એન્ડ રિબોન્યુક્લિક એસિડ, તેમજ કેટલાક વિટામિન્સ, નાઇટ્રોજન બીજા અન્ય જૈવિક અણુઓના બંધારણીય ઘટક તરીકે પણ મળી આવે, જેમ કે આલ્કેલોઇડ્સ અને યુરિયા. તો એટલા માટે નાઇટ્રોજન બધા જ પ્રકારના સજીવો માટે એક આવશ્યક પોષક તત્વ છે. બધા જ સજીવ સ્વરૂપો દ્વારા વાતાવરણમાં આવેલા નાઇટ્રોજન એ વાયુના પ્રત્યક્ષ ઉપયોગથી જીવન સરળ થઈ જાય. પણ કેટલાક પ્રકારના બેક્ટેરિયા સિવાય બીજા સજીવો નિષ્ક્રિય નાઇટ્રોજન પરમાણુઓનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ જેવા બીજા આવશ્યક અણુઓમાં પરિવર્તન કરવામાં સક્ષમ હોતા નથી. નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા તે બેક્ટેરિયા મુક્તજીવીઓ છે અથવા દ્વિદળીય વનસ્પતિઓની કેટલીક જાતિઓમાં જોવા મળે. સામાન્ય રીતે તે નાઇટ્રોજનનું સ્થાપન કરવાવાળા બેક્ટેરિયા સિમ્બી કુળની વનસ્પતિઓના મૂળમાં એક વિશિષ્ટ પ્રકારની સંરચના બનાવે, જેને મૂળ ગંડિકા કહેવામાં આવે, તેમાં આવેલા હોય. આ બેક્ટેરિયા સિવાય નાઇટ્રોજન પરમાણુનું નાઇટ્રેટ્સ કે નાઇટ્રાઇટ્સમાં ભૌતિક ક્રિયાઓ દ્વારા પરિવર્તન થાય. વીજળીના ચમકારાના સમયે વાયુના ઊંચામાં ઊંચા તાપમાને અને ઊંચા દબાણે નાઇટ્રોજનને નાઇટ્રોજન ઓક્સાઇડમાં ફેરવે છે. ઓક્સાઇડ પાણીમાં ભળીને નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ બનાવે અને વરસાદની સાથે જમીનની સપાટી પર વરસે ત્યારેનો ઉપયોગ અલગ અલગ સજીવો કરતા હોય. તો નાઇટ્રોજન યુક્ત સંયોજનો બનાવવામાં વપરાયા પછી નાઇટ્રોજનનું શું થાય? તો સામાન્ય રીતે વનસ્પતિઓ નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સને મેળવે છે અને તેઓને એમિનો એસિડમાં ફેરવે છે. એનો ઉપયોગ પ્રોટીન બનાવવામાં થાય. જ્યારે પ્રાણી કે વનસ્પતિ મૃત્યુ પામે ત્યારે જમીનમાં રહેલા અન્ય બેક્ટેરિયા વિવિધ સંયોજનોમાં આવેલા નાઇટ્રોજનનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં પરિવર્તન કરે અને બીજા પ્રકારના બેક્ટેરિયા આ નાઇટ્રેટ્સ તેમજ નાઇટ્રાઇટ્સને નાઇટ્રોજન તત્વમાં ફેરવે. આ રીતે પ્રકૃતિમાં નાઇટ્રોજન ચક્ર હોય.
જેમાં નાઇટ્રોજન વાતાવરણમાં પોતાના મૂળભૂત સ્વરૂપથી પસાર થતા ભૂમિ અને પાણીમાં સાદા અણુઓના સ્વરૂપમાં ફેરવાઈ જાય, જે સજીવોમાં વધારે જટિલ અણુઓના સ્વરૂપમાં ફેરવાય પછી તે સામાન્ય સ્વરૂપમાં વાતાવરણમાં પાછો આવી જાય. તો આ રીતે આ નાઇટ્રોજન ચક્ર ચાલ્યા કરતું. ત્યાર પછી બીજું છે કાર્બન ચક્ર. તો કાર્બન પૃથ્વી પર ઘણા બધા સ્વરૂપોમાં મળી આવે. તે પોતાના મૂળ સ્વરૂપમાં હીરો અને ગ્રેફાઇટમાં મળી આવે. સંયોજન સ્વરૂપે તે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં વિવિધ પ્રકારના ખનિજોમાં કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટના સ્વરૂપમાં મળી આવે. જ્યારે બધા જ સજીવોમાં કાર્બન આધારિત અણુઓ જેવા કે પ્રોટીન, કાર્બોડિટ, ચરબી, ન્યુક્લિક એસિડ, વિટામિન એના પર આધારિત હોય. ને ઘણા બધા પ્રાણીઓમાં બાહ્ય અને અંતઃકંકાલ પણ કાર્બોનેટ ક્ષારોથી બનેલું હોય. ક્લોરોફિલ ધરાવતા તમામ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બનનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. તો આ પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝના અણુઓમાં રૂપાંતર થાય. આ ગ્લુકોઝના જે અણુઓ હોય એ બીજા પદાર્થોમાં રૂપાંતર પામે અથવા તો અન્ય સજીવોમાં મહત્ત્વના અણુઓનું સંશ્લેષણ કરવા માટે ઉર્જા આપે. એટલે જીવંત પ્રાણીઓને ઉર્જા મેળવવાની પ્રક્રિયામાં ગ્લુકોઝનો ઉપયોગ થતો. શ્વસનની ક્રિયા દ્વારા ગ્લુકોઝને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવવા માટે ઓક્સિજનનો ઉપયોગ પણ થાય. ઘણીવાર ન પણ થાય એવું પણ બને. તો આ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં પાછો ભેગો થઈ જાય. બીજી એક પ્રક્રિયા છે જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરે. તો દહનની ક્રિયા જ્યાં બળતણનો ઉપયોગ રસોઈ માટે, ગરમી મેળવવા માટે, પરિવહન માટે, ઉદ્યોગોમાં થાય. તો ખરેખર તો જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને માનવે મોટા પાયે અશ્મિ બળતણને સળગાવવાની શરૂઆત કરી ત્યારથી જ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની ટકાવરી બમણા પ્રમાણમાં વધતી જાય છે. પાણીની જેમ કાર્બનનું પણ વિવિધ ભૌતિક તેમજ જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃચક્રીકરણ થાય. તો આ કાર્બન ચક્ર વિશે હતું. હવે ગ્રીન હાઉસ અસર. તો કાચની શીશી દ્વારા ઉષ્માને રોકવાને કારણે શીશીની અંદરનું તાપમાન બહારના તાપમાન કરતાં પણ વધી જાય છે. એવી એક આપણે પ્રવૃત્તિ જોઈ હતી. તો ઠંડા વાતાવરણમાં ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓને ગરમ રાખવા માટે આવરણ બનાવવાની ક્રિયામાં આ ઘટનાનો ઉપયોગ થયેલો છે. તો આ પ્રકારના આવરણને ગ્રીન હાઉસ કહેવામાં આવે. ગ્રીન હાઉસ અસર વાતાવરણીય પ્રક્રિયાઓમાં પણ થાય. કેટલાક વાયુઓ પૃથ્વીમાંથી ઉષ્માને પૃથ્વીની બહારના વાતાવરણમાં જતા રોકે.
વાતાવરણમાં આવેલા આ પ્રકારના વાયુઓનો વધારો સમગ્ર વિશ્વના સરેરાશ તાપમાનને વધારી દે છે. તો આ પ્રકારની અસરને ગ્રીન હાઉસ અસર કહેવામાં આવે. ગ્રીન હાઉસ અસર કહેવામાં. હવે ઓક્સિજન ચક્ર, પહેલાં આપણે નાઇટ્રોજન ચક્ર જોયું, ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ ચક્ર, હવે ઓક્સિજન ચક્ર, ગ્રીન હાઉસ અસર. ઓક્સિજન ચક્ર જોઈએ તો ઓક્સિજન પૃથ્વી પર ઘણી બધી માત્રામાં મળી આવતું તત્વ છે. એનું પ્રમાણ વાતાવરણમાં મૂળભૂત સ્વરૂપમાં આશરે 21% છે. એ વધુ માત્રામાં પૃથ્વીના પોપડામાં સંયોજનના સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં પણ મળી આવે. તો પૃથ્વીના પોપડામાં આ ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડ્સના સ્વરૂપમાં મળી આવે. તે જૈવિક અણુઓ જેવા કે કાર્બોડિન, પ્રોટીન, ન્યુક્લિયક એસિડ, ચરબી, આ બધાનું પણ એક આવશ્યક ઘટક. પણ જ્યારે આપણે ઓક્સિજન ચક્રની બાબતે વાત કરીએ ત્યારે આપણે મુખ્યત્વે તે ચક્રને નિર્દેશિત કરીએ છીએ કે જે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ સંતુલિત જાળવી રાખે, સંતુલન કરી રાખે. તો વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ 3 પ્રક્રિયામાં થાય, જેના નામ છે શ્વસન, દહન અને નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણમાં. તો વાતાવરણમાં ઓક્સિજનમાં એકમાત્ર મુખ્ય ક્રિયા એ છે કે જેને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે, જેના દ્વારા ઓક્સિજન પાછો મળે. તો આ રીતે ઓક્સિજન ચક્ર કુદરતમાં કાર્યરૂપ બને છે. પણ આપણે જીવનની એક ક્રિયા કે જે શ્વસન છે, એમાં પણ ઓક્સિજન અગત્યનો ભાગ ભજવે છે. કેટલાક સજીવ, મુખ્યત્વે બેક્ટેરિયા માટે તત્વીય ઓક્સિજન ઝેરી બની જાય. બેક્ટેરિયા માટે ઓક્સિજન ઝેરી છે. હકીકતમાં બેક્ટેરિયા ઓક્સિજનની હાજરીમાં નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા કરતા નથી. ઓઝોન સ્તર, તો તત્વીય ઓક્સિજન મૂળભૂત સ્વરૂપમાં સામાન્ય રીતે દ્વિપરમાણ્વીય અણુના સ્વરૂપમાં મળી આવે. પણ વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજનના 3 પરમાણુવાળા અણુઓ પણ મળી આવે છે. એનું સૂત્ર છે O3 અને એને ઓઝોન કહેવામાં આવે છે. ઓઝોન એટલે આપણા માટે ખૂબ જ અગત્યનું. ઓક્સિજનના સામાન્ય દ્વિપરમાણ્વીય અણુથી વિપરીત ઓઝોન ખૂબ જ ઝેરી હોય છે. તો આપણે ભાગ્યશાળી છીએ કે ઓઝોન પૃથ્વીની સપાટીની નજીક આવેલો નથી. એનું કાર્ય શું? તો એ સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણોને શોષી લે છે. આ રીતે તે હાનિકારક વિકિરણોને પૃથ્વીની સપાટી પર પહોંચતા રોકે છે, જે ઘણા સજીવોને નુકસાન પહોંચાડી શકે છે. તો હાલમાં એવું સંશોધન થયું છે કે ઓઝોન સ્તરનું વિઘટન થતું જાય છે. મનુષ્ય દ્વારા બનાવવામાં જે વિવિધ પ્રકારના સંયોજનો વપરાય છે, જેમ કે ક્લોરોફ્લોરોકાર્બન, વાતાવરણમાં સ્થિર અવસ્થામાં હાજર હોય છે. ક્લોરોફ્લોરોકાર્બન ક્લોરીન અને ફ્લોરિનયુક્ત કાર્બનિક સંયોજન છે. તે ઘણા સ્થાયી હોય છે અને કોઈ પણ જૈવ પ્રક્રિયા દ્વારા પણ વિઘટન એનું થતું નથી.
એકવાર તે ઓઝોનના સ્તરની નજીક પહોંચે પછી તેઓ ઓઝોન અણુઓની સાથે પ્રતિક્રિયા કરે અને આના પરિણામ સ્વરૂપે ઓઝોનના સ્તરમાં ઘટાડો થાય છે. તો હાલમાં એવું જાણવા મળ્યું છે કે એન્ટાર્કટિકાના ઉપરના ઓઝોનના સ્તરમાં છિદ્રો મળી આવેલા છે, ગાબડા પડેલા છે. ઓઝોન સ્તરનું વિઘટન અને ઓઝોનનો વધારે નાશ થવાને કારણે પૃથ્વી પર આવેલા સજીવો એ પણ એની અસર અનુભવે. ઘણા લોકોના વિચાર પ્રમાણે ઓઝોનના સ્તરને ઘટતું અટકાવવાની પ્રક્રિયા રોકવા પ્રયત્ન કરવો જરૂરી છે, એને રોકવો પડે. ઓક્ટોબરમાં પ્રમાણ જુઓ, 1960માં ઓછું હતું, ગાબડું ઓછું હતું. ઓક્ટોબર 1985માં એ ગાબડું મોટું થયું. ઓક્ટોબર 1990માં એનાથી મોટું થયું. તો આ રીતે એ ગાબડું મોટું થતું જાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. નવા પ્રકરણની શરૂઆત આપણે આવતા પ્રકરણ પીરિયડમાં કરીશું. તો તમારે આ પ્રકરણ 14નું સ્વાધ્યાય સારા અક્ષરથી જવાબો સાથે નોટબુકમાં પૂર્ણ કરી લેવું. બરાબર. જય શ્રી કૃષ્ણ.